અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકા ખાતે જાહેર જનતા માટે અક્ષત કળશ પૂજનનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ અક્ષત કળશ પૂજન માટે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ પહોંચ્યા હતા। સાથે મહાનગરપાલિકાના ચેરમેન, મેયર અને રાજકોટ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે ઐતિહાસિક ઘડી રામ જન્મભૂમિની છે એને વધારવા માટે થઈને કળશ રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવ્યું છે। આપણે જાણીએ છીએ આ કળશ યાત્રા સમગ્ર રાજકોટમાં દરેક ઘરે ઘરે શેરીઓ ગલ્લાઓમાં અને સોસાયટીમાં ફરી રહ્યો છે। આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અયોધ્યામાં જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને 22મી જાન્યુઆરીએ આ રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ ઘડીને વધારવા માટે થઈને આ કળશ સમગ્ર જગ્યાએ કળશના માધ્યમથી દરેક લોકો આ ઘડીને વધાવી શકે એ માટે એમનું પૂજન અને અક્ષતને વધાવી રહ્યા છે। અને એ માટે થઈને આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ આ કળશ રાખવામાં આવ્યું છે। એમને ફૂલ અને ચોખાથી તમામ પદાધિકારીઓએ, અધિકારીઓએ, કોર્પોરેટરશ્રીઓએ અને સર્વ સમાજના લોકો એમને વધાવી રહ્યા છે। ત્યારે ફરીથી આ ઐતિહાસિક ઘડીને 22મી જાન્યુઆરીની ઐતિહાસિક ઘડીને આપણે સૌ સાથે મળીને આ જ રીતે વધારીએ એ જ ઉદ્દેશથી આજે અહીંયા કળશ પૂજન રાખવામાં આવ્યું છે।